અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ભાવનગરના ભાવિ તબીબનું નિધન થતાં તેમની અંતિમ યાત્રા નીકળી। અમદાવાદમાં ગઈકાલે એક પ્લેન ક્રેશ થયું હતું, જે પ્લેન અમદાવાદથી લંડન માટે ટેક ઓફ થતાની સાથે જ પ્લેન અચાનક ક્રેશ થતાં અનેક લોકોના મૃત્યુ નિપજ્યા હતા। ત્યારે પ્લેન દુર્ઘટનામાં ભાવનગરના પણ લોકો મૃત્યુનો ભોગ બન્યા હતા, જેમાં ભાવનગર અલંગ ખાતે આવેલ સોસિયા ગામે રહેતા રાકેશભાઈ કે જેઓ અમદાવાદ ખાતે ડોક્ટરની તૈયારી કરી રહ્યા હતા। ત્યારે ગઈકાલે પ્લેન દુર્ઘટનામાં તેમનું દુઃખદ અવસાન થતા તેમના મૃતદેહને આજે અલંગ સોસિયા ખાતે લાવી આજરોજ અંતિમ વિધિ યોજાઈ હતી, જેમાં ભાવનગરના સાંસદ અને રાજ્યના કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સહિત તળાજાના ધારાસભ્ય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના પરિવારોને સાંત્વના પાઠવી હતી। ત્યારે રાકેશભાઈની અંતિમ યાત્રા નીકળી ત્યારે સમગ્ર સોસિયા ગામ હિબકે ચડ્યું હતું। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। ગઈકાલે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। એમને આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા જ ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મંત્રીઓ ઘટના સ્થળે પહોંચ્યા। તરત જ રાહત કામગીરી શરૂ થઈ હતી। આ ઘટનાની અંદર જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમને પ્રભુ પાસે પ્રાર્થના કરું છું, તેમના આત્માને શાંતિ આપે। પરિવારજનો સાથે અમારી સંવેદના છે। અમારી સરકાર પરિવારજનોની સાથે ખડે પગે છે। આ ઘટનાની અંદર સોસિયા ગામના બીજે મેડિકલ કોલેજની અંદર અભ્યાસ કરતા રાકેશભાઈ દિહોરા, આ ઘટનાથી એમનું મૃત્યુ થયું છે। આજે અમારા ધારાસભ્ય, અમારા પ્રમુખ શ્રી દિગુભાઈ, અમારા ધારાસભ્ય ગૌતમભાઈ, અમે સૌ આજે આ સોસિયા ગામે આવી અને આ સ્મશાન યાત્રામાં જોડાયા છીએ। પરિવારજનો સાથે અમે એમને સાંત્વના આપી છે। બીજી આ દુર્ઘટનાની અંદર તળાજાની અંદર કાજલબેન સોલંકી પણ આ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે। એમને પણ એમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। આજે સવારે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે। અસરગ્રસ્તોને મુલાકાત કરી છે। પરમ પ્રભુજી એમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આવી પડેલા દુઃખને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું। બેન, આ ઘટનામાં એક મહુવાના અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની અંદર અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, અનેક લોકો અસરગ્રસ્ત થયા છે। મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને આજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઘટના સ્થળે આવી અને ઈજાગ્રસ્તોને મળ્યા છે। જલ્દીમાં જલ્દી રાહત કામગીરી પહોંચે, જલ્દી સાજા થાય એ પ્રકારે સરકાર એમની સાથે છે।